ક્યારે જોયું કે ભગવાનનો ભક્ત હોય એનું ખેતર અને ભગવાનનો ભક્ત ન હોય એનું બેનું ખેતર એક શેઢે હોય તો ભગવાનના ભક્તના ખેતરમાં વરસાદ થયો અને એના ભક્તના નથી, જે નાસ્તિક છે એના ખેતરમાં વરસાદ ન થયો? આવું જોયું ક્યારે? ભગવાન બધાને આપે છે. એકવાર એક નાસ્તિક માણસ ભૂખ બહુ લાગી એટલે અન્ન ક્ષેત્રમાં ગયો. કોઈ દિવસ ભગવાનનું નામ ન લે. અન્ન ક્ષેત્રમાં જઈને કીધું કે મને ભૂખ લાગી છે, ભોજન આપશો? એટલે અન્ન ક્ષેત્રમાં એ મંદિરના પૂજારી કીધું, અરે અરે બેસો બેસો, આ તો અન્ન ક્ષેત્ર છે, ભોજન તો મળે જ ને. આસન આપ્યું, બેસાડ્યા, તમારી થાળી તૈયાર કરી દઈ હો ને. પૂજારીજી અંદર ગયા, ગૌમુખી માળા લઈ આવ્યા. તમારી થાળી તૈયાર થાય ને ત્યાં સુધી આ લ્યો માળા ફેરવો. નાસ્તિક માણસ કહે છે હું જમવા આવ્યો છું, માળા ફેરવવા નહીં અહીંયા. પૂજારી કહે છે પણ થાળી તૈયાર થાય ત્યાં સુધી તો માળા ફેરવો. ના, અમારા આશ્રમનો નિયમ છે કે જે માળા ફેરવે એને જમવા દઈએ. તો નાસ્તિક કહે છે કે હું માળા નહીં ફેરવું, જમવા નહીં દો. તો કે અમારો નિયમ નહીં તૂટે. માણસ ભૂખ્યો વયો ગયો પણ માળા ન ફેરવી, એમને વયો ગયો. હવે સાંજ થઈ, પૂજારી મંદિરમાં જાય છે. ભગવાનની મૂર્તિનું તેજ ઘટી ગયેલું હતું. એટલે પૂજારી પ્રાર્થના કીધું, પ્રભુ કેમ આજે તમારું મૂર્તિનું તેજ ઘટી ગયું? એટલે ગર્ભગૃહમાં અવાજ આવ્યો કે એક માણસ ભૂખ્યો ગયો ને એટલે મને દુઃખ લાગ્યું છે. પૂજારી કહે છે, બાપજી અમે ભૂખ્યો નથી કાઢ્યો હો, એ તો અહીંયા જમવા આપતા જ હતા પણ તમારું નામ લેવાનું કીધું તો એને નામ ન લીધું. હવે તમારું નામ ન લે તો એને જમવા ન મળ્યું. ભગવાને પૂછ્યું કે મારું નામ ન લીધું તમે જમવા ન આપ્યું? ના, તમારું નામ ન લઈને જમવા કેમ દેવાય? તમારી પાસે કેટલા ટાઈમ માટે જમવા આવ્યો તો? એક ટક માટે. અને પછી ભગવાન બોલ્યા છે કે સાંભળો પૂજારી, તમારી પાસે એક ટક માટે જમવા આવેલા માણસે મારું નામ ન લીધું તો તમે જમવા ન આપ્યું, પણ યાદ રાખો આજે 45 વર્ષથી એને મારું નામ નથી લીધું પણ 3 ટાઈમ જમાડ્યો છે મેં એને. 45 વર્ષથી મેં એને જમાડ્યો છું. ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જો. આ સંસારમાં કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને મારતું નથી. સૌને પરમાત્મા બધું કરી રહ્યા છે પણ નિમિત્ત માત્ર આપણને બનાવે છે. અને જ્યાં પણ જગ્યાએ પરમાત્મા નિમિત્ત બનાવે એનો અહંકાર લેશ માત્ર જગતમાં ન લેશો. જેણે જેણે માત્ર પોતાના જીવનમાં અહંકાર લીધો છે એ માણસ અધોગતિને પામ્યો છે. ભગવાને સૌને, કૂતરા બિલાડા વાંદરાઓને બધા